આજે ભાજપનો 47મો સ્થાપના દિવસ ગુજરાત સહિત દેશભરમાં ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી। ગાંધીનગર કમલમમાં મુખ્યમંત્રી અને જગદીશ વિશ્વકર્માએ ફરકાવ્યો ભાજપનો ધ્વજ। કાર્યકરોમાં વધારે ઉત્સાહ। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓને અભણ ગણાવતા ભાજપ આકરા પાણીએ। મુખ્યમંત્રીથી લઈને ભાજપ અધ્યક્ષે તાક્યું નિશાન, કહ્યું વારંવાર કોંગ્રેસ કેમ કરે છે ગુજરાતીઓનું અપમાન। રાજ્યમાં 3 જગ્યાએ અકસ્માતની ઘટનામાં કુલ 5 લોકોના મોત। પોરબંદરમાં 2 બાઇક વચ્ચે ટક્કરમાં 3 લોકોના મોત, તો સુરતમાં સચિનમાં ટ્રકની અડફેટે મહિલાનું મોત। સાબરકાંઠામાં પણ જોખમી રીતે રૂટ ક્રોસ કરતા યુવકનું મોત, 2 ઘાયલ। રાજકોટના સોની વેપારીઓ સાથે બિહારમાં લૂંટ। કસ્ટમ વિભાગના નામે લૂંટારુએ આપ્યો લૂંટને અંજામ। 8 જેટલા શખ્સો સોની વેપારી પાસેથી 25 કરોડનું સોનું લૂંટીને ફરાર। રાજ્યમાં આવતીકાલથી ફરી માવઠાનું સંકટ। 2 દિવસ કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી। ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ।